તો જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાઈ જામખંભાળિયાની જનરલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, જ્યાં બેવડી ઋતુના કારણે લોકોમાં બીમારીમાં વધારો થયો છે। વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ, જ્યારે બપોરના સમયે ગરમીના પ્રકોપથી ઇન્ફેક્શન વધ્યું કે જ્યાં હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો। ત્યારે દર્દીઓને ઓનલાઈન પોર્ટલ પર કેસ કઢાવવાનું કહેવામાં આવ્યું અને જેને લઈને હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે સરકારી હોસ્પિટલમાં દર્દીઓને લાંબી કતારો જોવા મળી રહી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જામખંભાળિયાથી, જ્યાં જામખંભાળિયામાં જનરલ હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાઈ છે જનરલ હોસ્પિટલ। ત્યારે હાલમાં બેવડી ઋતુના કારણે લોકોમાં બીમારીમાં વધારો થયો છે, જ્યાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયે ગરમીના પ્રકોપથી ઇન્ફેક્શનના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો, જ્યાં દર્દીઓને ઓનલાઈન પોર્ટલ કેસ કઢાવવાનું કહેવામાં આવ્યું, જેને લઈને હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે સરકારી હોસ્પિટલમાં દર્દીઓને લાંબી લાઈનો જોવા મળી। થોડા સોમવાર છે એના હિસાબે પેશન્ટ થોડા વધારે છે, કેમ કે અત્યારે સવારના સમયમાં શરદી વધારે હોય છે, ગુમસ બી વધારે હોય છે અને સાંજે પણ થોડો ઠંડક હોય છે। એના હિસાબે જો માણસ થોડું પ્રોટેક્શન ના રાખે તો એને શરદી જલ્દી થઈ જાય છે અને કોવિડ સમયના જે જૂના કેસો છે એ લોકોને જરા વધારે ચેપ લાગવાનો ભય રહે છે। એટલે એ પ્રમાણમાં જો મોટી ઉંમરના માણસો છે વધારે સંખ્યામાં આવી રહ્યા છે, એટલે જેના લીધે ઓપીડીની દર્દીઓની સંખ્યા વધી ગઈ છે। એના સિવાય જે આજે નવા પેટર્ન આવ્યા છે કેસ પેપર કાઢવાનો, એમાંથી પેશન્ટને ઘર બેઠા એપોઇન્ટમેન્ટ મળી શકે એ માટે સરકારે વ્યવસ્થા કરી છે। એટલે અહીં આવીને એમને લાઈનમાં ના લાગવું પડે, ફટાકથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ નંબર બતાવે એટલે ફરીને એનો કેસ નંબર નીકળી જાય અને માણસનો સમય ના બગડે। એ પ્રમાણે આજે નવો પોર્ટલ રાજ્ય સરકાર તરફથી ચાલુ થયો છે અને એમાં કેસ કરાવવામાં થોડી વાર લાગે છે, એટલી થોડી ગીર્દી બી વધારે છે। બાકી ભવિષ્યમાં જઈને એક નવો પોર્ટલથી ઘણો બધો ફાયદો થશે લોકોને। ઘર બેઠા જે રીતે પ્રાઇવેટ સેક્ટરમાં હોય છે એ રીતે ઘર બેઠા એપોઇન્ટમેન્ટ મળી શકે અને સમય ના બગડે, એ રીતનું સરકારશ્રી તરફથી નવો પોર્ટલ ચાલુ।